દાહોદમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હજારો કાર્યકરોની ઐતિહાસિક પદયાત્રા. દાહોદ શહેર આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં યોજાયેલ પદયાત્રાનું સાક્ષી બન્યું હતું. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી યોજાયેલી પદયાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ દરમિયાન સમર્થકોએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને એકતા તથા લોકશાહી મૂલ્યો જાળવવાનો સંદેશ આપ્યો. આ પદયાત્રામાં વિવિધ આગેવાનોએ જણાવ્યું કે ચૈતરભાઈ વસાવા પ્રત્યે થઈ રહેલા અન્યાયનો વિરોધ સમગ્ર આદિવાસી સમાજ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે જો ચૈતરભાઈ વસાવાને ન્યાય નહીં મળે તો અથવા તેમને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે આમ આદમી પાર્ટી સહિતના આગેવાનોએ પણ જણાવ્યું કે આંદોલનને માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રાખવામાં આવે, પરંતુ 4 રાજ્યોના આદિવાસી સમાજના આગેવાનો તેમજ ઓબીસી સમાજના આગેવાનો પણ આ લડતમાં જોડાશે. પદયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકશાહી રીતે પોતાની માંગ સરકાર સમક્ષ રજૂ કરી હતી. મીડિયા સમક્ષ જણાવ્યું. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ. આદિવાસી આજે આપ સૌ જોઈ રહ્યા છો તેમ આ ગુજરાતની ઈડી ભાજપ સરકારે અમારા આદિવાસીના અવાજ કરેલા ચૈતરભાઈ વસાવાને વારંવાર તંગ કરીને 2 વાર 90 દિવસ માટે જેલમાં નાખ્યા અને અત્યારે અદાલતનો આશરો લઈ અને અમારો અવાજ બંધ કરવા માટે એમને 7 વર્ષની જેલની સજા ફટકારી. અને આજે એના આખી આદિવાસી સમાજ આ ભારતીય જનતા પાર્ટી સરકાર પ્રત્યે આક્રોશિત થયો છે અને ચૈતરભાઈના સમર્થનની અંદર આપ જોઈ રહ્યા છો કે સેંકડોની સંખ્યામાં લોકો અત્યારે ચૈતરભાઈને સમર્થન કરવા માટે આવ્યા છે. આવનાર સમયની અંદર આ આદિવાસીઓ ગુજરાતના આદિવાસીઓ ચૈતરભાઈના સમર્થનમાં જેલ ભરવા આંદોલન કરી શકે છે.